નર્મદામાં સાંસદ મનસુખ વસાવાએ ફરીવાર અધિકારીઓનો અધડો લીધો છે। છાત્રાલયના ખાતમુહૂર્તમાં સ્ટેજ પરથી જ સાંસદે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિઓને ખખડાવ્યા। કહ્યું કે છાત્રાલયના કામમાં થોડી પણ કચાશ રાખી તો કોઈને નહીં છોડું। તો છાત્રાલયના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્ટેજ પરથી જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ખખડાવી દીધા। વધુ શું કહ્યું તેમણે સાંભળીએ। આ કોણ છે? શું ઓથોરિટી છે એની? બંધ કર દો ધંધા બધા, બ્લેકલિસ્ટમાં મૂકશો નહીં તો કામ કરો તારે વ્યવસ્થિત કરવાનું। ભૂતકાળના તારા કામ મને ખબર છે ભાઈ, નહીં તો લાત મારીશ અહીંયા। આ કન્યા હોસ્ટેલ બને છે, દીકરીઓનું છાત્રાલય, જીજી નહીં। તમે કોણ બોલાતા નથી એને? આ બધા મૂર્ખા છે અધિકારીઓ છે। ગાંધીનગર ગયા એટલે તો તમારી શું જવાબદારી? બોલો મેને એજન્સીને અને અમને મુલાકાત કરો, ગણેશ સાહેબની મુલાકાત કરો, કામ એની પ્રમાણે થવું જોઈએ। સરકાર આટલા બધા પૈસાની લે ભાગું તમે કામ આપો છો। તો સાંભળ્યું આપણે મનસુખ વસાવા જે પ્રમાણે હાલમાં ગુસ્સામાં હતા અને આ સાથે અધિકારીઓને ખખડાવી નાખ્યા। ખાતમુહૂર્તમાં સ્ટેજ પરથી જ સાંસદે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિઓને ખખડાવી નાખ્યા અને કહ્યું કે થોડી પણ કચાશ રાખી તો કોઈને નહીં છોડું। છાત્રાલયનું આ કામ છે અને તેમાં થોડી પણ કચાશ ચલાવી લેવામાં નહીં આવે તેમ પણ કહ્યું। આ સાથે વધુ શું કહ્યું ફરી વાત સાંભળે। આ કોણ છે? શું ઓથોરિટી છે એની? બંધ કર દો ધંધા બધા, બ્લેકલિસ્ટમાં મૂકશો નહીં તો કામ કરો તારે વ્યવસ્થિત કરવાનું। ભૂતકાળના તારા કામ મને ખબર છે ભાઈ, નહીં તો લાત મારીશ અહીંયા। આ કન્યા હોસ્ટેલ બને છે, દીકરીઓનું છાત્રાલય, જીજી નહીં। તમે કોણ બોલાતા નથી એને? આ બધા મૂર્ખા છે અધિકારીઓ છે। ગાંધીનગર ગયા એટલે તો તમારી શું જવાબદારી? બોલો મેને એજન્સીને અને અમને મુલાકાત કરો, ગણેશ સાહેબની મુલાકાત કરો, કામ એની પ્રમાણે થવું જોઈએ। સરકાર આટલા બધા પૈસાની લે ભાગું તમે કામ આપો છો।